એટલે ઘણા એમ કે રબને બનાવી જોડી, પણ શું આ ભગવાન કે જોડિયું બનાવે છે? રબ શબ્દ તો બોલવો જ નહીં, આપણો શબ્દ છે જ ને, ઈશ્વરને બનાવી એવું બોલો. મારી પ્રાર્થના અમુક શબ્દમાં તો તમે બધા પરિવર્તન. હમણાં આ નવું વર્ષ ગયું તો મને ઘણા ફોન કર્યો, શાસ્ત્રીજી સાલ મુબારક. તે મારે એ તો બધું સાઈડમાં મૂક્યું, પેલા મારે સમજાવવું પડ્યું. આ મારી આખી આ નવું વર્ષ એમ જ ગયું. મેં તો આપણે ઈ છીએ, મારે અત્યારે બોલવું નથી જાજુ કઈ, વળી બધું નવું હરક છે પાછું. આપણે સનાતની છીએ, આપણો બાપ રામ છે ને, આપણો બાપ મહાદેવ છે ને, આપણો બાપ આ કૃષ્ણ છે સાહેબ. આ મુબારક શબ્દ આપણો નથી, આ નો હોય. આ સાલ શબ્દ પણ આપણો નથી, સાલ બોલવાનું હોય. આ સાલ પણ નથી, મુબારક તો બિલકુલ નહીં. આ મુબારક એટલે શું કઈ આપણે આ કઈ તો ઘણા લોકો કે, એટલે મેં એવું કીધું કે હેપી ન્યૂ યર. એટલે મેં કીધું શું હેપી ન્યૂ યર? એટલે હવે આપણે કઈ આજે ત્રીજી ફેકલ્ટી જે છે એ છીએ આપણે. હે જો એમાં બોલવા માંગતો નથી, આપણે ક્રિશ્ચન નથી ભાઈ. હા, ક્રિશ્ચન સમાજ સમજે છે અમારો હેપી ન્યૂ યર હોય એ 31 એ થાય ને પછી નવું વર્ષ ચાલુ થાય ને તો હેપી ન્યૂ યર. એ બધું એ કારણ કે એ પાશ્ચાત્ય છે, રાઈટ? પણ આ તો વિક્રમ સંવંત 2081 એ પૂર્ણ થઈ અને વિક્રમ સંવંત 2082માં તમે અને મેં આપણે મંગલ પ્રવેશ કર્યો. તો આપણા માટે ન તો સાલ મુબારક હોય, ન આપણા માટે હેપી ન્યૂ યર હોય, પણ આપણા માટે હોય નૂતન વર્ષાભિનંદન. આ આપણો શબ્દ છે. તમારી મારી સમસ્યા એ છે કે આપણા આ ફાવી ગયા છે એટલે બધાય સાહેબ, બધાને મારા પ્રણામ. બધા પોતપોતાના એ બધું સાચવીને બેઠા છે એને મારા પ્રણામ. એ જે હોય ભાઈ તમારું ચાલુ રાખજો. પણ આપણે હિન્દુ છીએ અને આપણે સનાતની છીએ, આપણો આ પરમ ધર્મ છે. પહેલાં તો આપણો ધર્મ સાચવો સાહેબ. મારી તમને બધાને મારી પ્રાર્થના છે આજના દિવસે, પહેલાં તો એ તો સમજો. પહેલે હિન્દુત્વ બનો, ફિર હિન્દુત્વ की बात करो. हम पूरे हिंदू ही नहीं बने हैं. ચાલો આપણે હિન્દુત્વની વાતો શું કરી? અહીં જેટલા બેઠા છે ને કોને તિલક કર્યા છે? ચાલો બતાવો તમે. હે આંગળી ભેટે ગણે એટલા લોકોએ તિલક કર્યા છે. और हिंदुत्व की बात करते हो. અને એ લોકો તો એનું જે છે એ તો પહેરીને જ આવે છે માથે, હે ને? આપણે મોટી મોટી વાતો કરી હિન્દુત્વની, આપણે કોઈ આપણે તિલક કરતા શરમ આવે છે. જેને તિલક કરતા જેને શરમ લાગતી હોય, જેને ગળામાં કંઠી પહેરતા કે જેને તુલસીની માળા પહેરતા કે જેને રુદ્રાક્ષની માળા પહેરતા જેને શરમ લાગતી હોય, અને જેને સાહેબ મહાદેવનો મહામંત્ર, કૃષ્ણનો મહામંત્ર કે રામનો મહામંત્ર કે જગદંબાનો મહામંત્રનું સ્મરણ કરવામાં જો શરમ લાગતી હોય તો હિન્દુ કહેવાનો કોઈ અધિકાર નથી સાહેબ. શું હિન્દુની વાતો કરો છો? પેલા હિન્દુ તો બનો. અને હું તો ખાતરીપૂર્વક આજના દિવસે પ્રસંગ આવ્યો એટલે જરૂર કહીશ, પેલા હિન્દુ તમે આ રીતના જો પૂરી રીતે બની જાઓ તો હિન્દુત્વની સ્થાપના તેની રીતે થઈ જાય. હિન્દુ બન્યા વગર હિન્દુત્વની સ્થાપના કરવી છે, કેમ કરશો? આખા વિશ્વની અંદર એક પણ હિન્દુ દેશ નથી, હિન્દુ કન્ટ્રી નથી સાહેબ. આ કરુણા છે, એના પાયામાં આવા પ્રશ્નો એના ઊંડાણમાં પડેલા છે સાહેબ. આપને આપણો ધર્મ પસંદ નથી, માત્ર વાતો પસંદ છે. આઈ એમ સોરી, આપણે ખાલી માત્ર વાતો પસંદ છે. જ્યારે વાતો થાય ત્યારે બધા તાલીઓના ગડગડાટથી આખો સભા મંડપ એ ખડભડી ઉઠે છે. વાતો પસંદ છે બધાને, પણ વાતો કરવાનો સમય હવે તો જતો રહ્યો. હવે આચરણની વાતો છે. અને જો હવે જો આચરણ શુદ્ધિ નહીં આવે તો આવનારા સમયમાં અમુક આંકડા આપી દીધા. મારે અત્યારે સોશિયલ વાત નથી કરવી, પણ અમુક આંકડા આવી ગયા છે કે ઈ આંકડા સુધીમાં ભારતને સાહેબ એ અમુક રાષ્ટ્ર બનતા વાર નહીં લાગે એવા આંકડા આવી ગયા સાહેબ. અને હવે તમે હું એ દિશા તરફ અત્યારે ગતિથી વધી રહ્યા છીએ. और दूसरे पक्ष का तो एक ही काम है, रात और दिन, सुबह उठते ही रात तक सोते हुए एक ही काम है.
कि कैसे ये हमारा मुल्क बनाया जाए। 57 तो થઈ ગયા સાહેબ। એટલે કહેવાનો ભાવ એ છે, પેલા આ કરો। આ દીકરી બેટી શું નામ છે તારું? હા, કેટલામાં ભણસ તું? 6ઠું ભણસ। તને ગીતાજીનો એક શ્લોક આવડે છે? આવડે છે ગીતાજી? આ દીકરીની વાત નથી, હું જેટલા બાળકો છે જે 4થું 5મું 6ઠું 7મું ભણે છે, હું કોઈ પણ વ્યાસગાદી પાસે, અને હું તો ગામે ગામ પ્રયોગ કરું છું આ, પણ હું તમને કરુણા સાથે કહી રહ્યો છું। કરુણાની પણ દર્દ છે, દર્દ સાથે દુઃખ સાથે કહી રહ્યો છું કે આપણે જે હિન્દુત્વની વાતો કરીએ છીએ, પણ આપણા એ બાળકોને ભગવદ્ ગીતાનો એક શ્લોક પણ કંઠસ્થ નથી સાહેબ, કે શ્રીમદ ભાગવત કે માનસની એક ચોપાઈ। શું આપણે હિન્દુત્વની વાતો કરશું? પેલા આ કરો, પેલા હિન્દુ તો બનો પૂરા। હિન્દુના લક્ષણો તો જાણો, હિન્દુ કેને કહેવાય એ તો જાણો। અને જ્યાં સુધી આ પ્રકારના પરિણામ નહીં મળે ત્યાં સુધી ભારતને સાહેબ હિન્દુ રાષ્ટ્ર તમારું ને મારું જે બનાવવાનું જે સપનું છે એ માત્ર સપનું જ રહેશે। આ કડવું છે પણ સત્ય છે સાહેબ। દરેક માતા ને પિતા ને મારી પ્રાર્થના છે, એ લોકો એમ કહે કે તું એકડો કે બગડો નહીં ભણતો ચાલશે, સ્કૂલમાં નહીં જાતો ચાલે, પણ આપણું જે છે એ તો તારે શીખવાનું જ છે, એ તો તારે ભણવાનું જ છે। અને આપણે અંધશ્રદ્ધા લાગે છે, આપણે એવું લાગે કે પૂજારી બની જશે, આપણે એવું લાગે એ ક્યાંક માર્ગ ભટકી જશે, આપણે એવું લાગે ક્યાંક એ પાછળ રહી જશે। આ કરવાની જરૂર નથી। પણ કદાચ મને કોઈ પૂછે તો મારી વ્યાસપીઠની દ્રષ્ટિએ જે માતા અને પિતા આ પ્રકારના સંસ્કાર પોતાના બાળકોને નથી આપતા, એ ભલે કદાચ વૈજ્ઞાનિક રીતે અભ્યાસની દ્રષ્ટિએ ભલે કદાચ આગળ હશે, પણ આપણા ધર્મની દ્રષ્ટિએ, આપણી સનાતનની પરંપરાની દ્રષ્ટિએ એ સૌથી પાછળ છે સાહેબ। અને મારી આ દક્ષિણા છે, આવું જો થાય તો પરિણામ મળશે સાહેબ। અને અહિમા ગામ પાસે આ દક્ષિણા માગું છું, અને ભગવાનને આજના દિવસે પ્રાર્થના કરું છું બીજી વાર નેક્સ્ટ ટાઈમ જ્યારે અહીં કથા થાય ત્યારે આ પ્રકારનો માહોલ મને પહેલે દિવસે મળશે તો મારી વ્યાસપીઠની પ્રસન્નતા બની રહેશે સાહેબ। મારા એ જ હોય છે સાહેબ કે બાળકો અહીં આવે અને એક પછી એક ભગવદ્ ગીતાના શ્લોકના ગાન કરે, મર્મ સહિત, અર્થ સહિત, એક સ્તોત્ર બોલે, એક ચોપાઈ બોલે। અને હજી જો અહીંયા પૂર્ણાવતી સુધી જો કોઈને જાગી જાય, આ બધું સમજાઈ જાય તો હજી મોકલ, હજી સમય છે। અને જે બાળકને આ બધું ફાવતું હશે એને હું અહીં વ્યાસગાદી પાસે બોલાવીશ, એના દ્વારા હું ગીતાજીના પાઠ કરાવીશ। હા, તો તમારે નક્કી કરવાનું છે।